આજે સમગ્ર દેશ 80મા સ્વાતંત્રતા દિવસની ગૌરવભેર ઉજવણી કરી રહ્યો છે। દેશભરમાં આન બાન અને શાન સાથે તિરંગો લહેરાઈ રહ્યો છે અને ચારે તરફ દેશભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે। ગુજરાતમાં પણ સ્વતંત્રતા દિવસની ઉજવણીને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। શહેરોથી લઈને ગામડા સુધી સરકારી કચેરીઓ, પોલીસ મથકો, શાળા, કોલેજો, સામાજિક સંસ્થાઓ અને વિવિધ સંગઠનો દ્વારા ધ્વજવંદન સહિત દેશભક્તિના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। ક્યાંક ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ રહી છે તો ક્યાંક સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા દેશ પ્રેમનો સંદેશ આપવામાં આવી રહ્યો છે। હર ઘર તિરંગાની ભાવના સાથે ઠેર ઠેર તિરંગો લહેરાતો જોવા મળી રહ્યો છે। ભારત માતા કી જય, વંદે માતરમ અને દેશભક્તિના નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું છે। વિવિધ કાર્યક્રમો દરમિયાન દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્રપ્રેમનો સંદેશ આપવામાં આવી રહ્યો છે। આજે 80મો સ્વતંत्रता દિવસ છે। સૌ નાગરિકોને આજે સ્વતંત્રતા પર્વ દિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। ભારત માતા કી જય, વંદે માતરમ। મેડિકલ કોલેજના પટાંગણામાં આજે તમામ ભૂતપૂર્વ ડીન, ડાયરેક્ટર, તબીબો, નર્સિંગ સ્ટાફ, સફાઈ કર્મીની ઉપસ્થિતિમાં આજે સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી। સાથે સાથે સિવિલ હોસ્પિટલમાંથી અને મેડિકલ કોલેજમાંથી નિવૃત્ત થતા તબીબો, નર્સિંગ સ્ટાફ, અન્ય પેરામેડિકલ સ્ટાફને બહુમાન પણ કરવામાં આવ્યું। સાથે સાથે સિવિલ હોસ્પિટલમાં અને મેડિકલ કોલેજમાં ખૂબ સરસ પ્રશંસનીય કામગીરી કરતા તમામ કર્મચારી અધિકારીઓનું પણ સન્માન કરવામાં આવ્યું। આ તબક્કે આરોગ્યના સૈનિક તરીકે હું એટલી જ વિનંતી કરીશ, દર્દી એ આપણા માટે ભગવાન છે। દર્દીની સેવા કરવી, દર્દી રડતો આવે ને હસતો જાય, એ જ ખરા અર્થમાં સેવા છે। તંદુરસ્ત ભારતનું નિર્માણ થાય એ દિશામાં આપણે સૌ આગળ વધીએ અને માતૃ અને બાળ કલ્યાણ વિભાગમાં કામ કરતા તમામ સૈનિકોને વિનંતી કરીશ કે સૌ આપણે એવી જનજાગૃતિ લાવીએ કે તંદુરસ્ત બાળક જન્મે અને માતાનું મૃત્યુ ના થાય। આ તબક્કે અંગદાન મહાદાનના પ્રણેતા દિલીપભાઈ દેશમુખ દાદાને પણ હું વંદન કરીશ કે એમના અભિયાન પછી ગુજરાતમાં એક જન આંદોલન બનવા જઈ રહ્યું છે, જનજાગૃતિ અભિયાન। આ આંદોલનમાં સૌ લોકો જોડાય અને અંગદાન મહાદાનની પ્રવૃત્તિને વેગ આપે। બ્રેન ડેથના કિસ્સામાં એમના પરિવાર જરૂર અંગદાન કરાવે, એ જ અપીલ છે। આજના આ પર્વ નિમિત્તે સૌ ભારતવાસીઓને, સૌ આપણા નાગરિકોને હું નતમસ્તક વંદન સાથે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। ઓર્ગન ડોનેટ માટે પણ એવોર્ડ આપવામાં આવ્યો હતો। આજે સિવિલ હોસ્પિટલના ઓર્ગન ડોનેશનની જે ટીમ છે એ ટીમને પણ એક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે ભારત સરકારે। એ અમદાવાદ આઈકેડી સિવિલ હોસ્પિટલ અમદાવાદ અને સુરત સિવિલ હોસ્પિટલને, એ પૈકી આજે સુરત સિવિલ હોસ્પિટલમાં કામ કરતા અંગદાન ક્ષેત્રે જોડાયેલા તમામનું બહુમાન પણ કરવામાં આવ્યું છે। આ એક પ્રોત્સાહન છે, પરંતુ અંગદાન મહાદાન એ કાર્યમાં સૌ તબીબો, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ અને સૌ લોકો જોડાય અને એકબીજાને અંગદાન જો પ્રાપ્ત થાય, એના જીવનમાં રોશની આવે, એ જ ખરા અર્થમાં ખુશી છે। આભાર। ભારત માતા કી જય, વંદે માતરમ। નમસ્કાર। સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ તમને બધાને શુભકામનાઓ। આજે ન્યૂ સિવિલ હોસ્પિટલ સુરત ખાતે તમામ ટીચર્સ,
સ્ટુડન્ટ્સ, સિક્યુરિટી સ્ટાફ, નર્સિંગ સ્ટાફ, તમામ લોકોએ બધા સ્ટાફે આજે બહુ જ સરસ સ્વતંત્ર દિવસનું આયોજન કર્યું હતું. ખૂબ જ સરસ રીતે આપણા જે સ્વતંત્ર સેનાનીઓ છે એમને યાદ કર્યા હતા અને આજના સમયમાં કઈ રીતે આપણે દેશને કંઈક આપવું, દેશની માટે કંઈક કરવું, તો સિવિલ હોસ્પિટલ સુરત માટે ડેડિકેટેડલી કામ કરવું અને પેશન્ટને પ્રાધાન્ય આપવું, પેશન્ટની તકલીફો, પેશન્ટની ડિમાન્ડ્સ, પેશન્ટના સેટિસ્ફેક્શનને પ્રાધાન્ય આપ્યું. અને આજે અમે એક સ્લોગન જારી કર્યો છે, પેશન્ટ ફર્સ્ટ. એટલે પેશન્ટ જે કહેશે, પેશન્ટની જે ઈચ્છા છે, પેશન્ટની જે એક્સપેક્ટેશન છે એને પૂરી કરવા માટે અમે આગળ અમારી SOP બનાવીશું, અમારા પ્રોટોકોલ્સ બનાવીશું અને પેશન્ટની તકલીફો ઓછી થાય એના માટે કાર્યરત રહીશું. તો સમગ્ર ટીમનો આભાર માનું છું અને અમારી સાથે ડીન ડૉક્ટર જયેશ બ્રહ્મટ જોડાયા હતા તથા ચીફ ગેસ્ટ તરીકે અમારી સાથે આજે કર્નલ શ્રી વશિષ્ઠજી જોડાયા હતા, જે એક રિટાયર્ડ આર્મી ઓફિસર છે અને સાથે સાથે અમારા રિટાયર્ડ ડીન ડૉક્ટર વાજપેયી સર, ડૉક્ટર વિકાસબેન દેસાઈ તથા ડૉક્ટર પ્રહલાદ રાય સર તથા અન્ય ફેકલ્ટીઝ અને HODs તમામ લોકો જોડાયા હતા. અને 40થી 50 સ્ટાફ, જેમ કે ઓફિસ સ્ટાફ છે, નર્સિંગ સ્ટાફ છે, સફાઈ કામદાર છે, સિક્યુરિટી સ્ટાફ છે, IT સ્ટાફ છે, એ તમામ લોકોનું સન્માન કરવામાં આવ્યું છે. જે લોકો સિવિલ હોસ્પિટલને રોજ કામગીરી કરતા હોય અને આજે સિવિલ હોસ્પિટલમાં 1500 પેશન્ટ દાખલ છે, એ પેશન્ટ્સ માટે નાની નાની વસ્તુનું જે કામ કરતા હોય એ તમામ લોકોને આજે સન્માનિત કરવામાં આવ્યા હતા. ફરીથી સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપના દ્વારા ઘણા બધા મેસેજો પણ આપવામાં આવ્યા હતા. શું કહેશો, કેવા પ્રકારના મેસેજ બસ મારો એક જ એમ છે, એક જ મેસેજ છે બધાને, તમામ લોકોને, કે જેટલો સમય તમે સિવિલ હોસ્પિટલમાં છો, જે તમારો નોકરીનો સમય છે એમાં 100% આપો. એનાથી વધારે આપવાની જરૂર નથી. બસ એ સમય વેસ્ટ નહીં કરો. એ સમય તમે પેશન્ટ્સ માટે, એમની ટ્રીટમેન્ટ માટે, સફાઈ માટે, વોશરૂમની સફાઈ માટે, સિક્યુરિટી માટે આપો. એટલી લોયલ્ટી જો આપણે સિવિલ હોસ્પિટલને બતાવીએ તો એ આપણો દેશ પ્રત્યેનું એક ફરજ છે અને દેશ પ્રત્યેનું એક યોગદાન છે. આજે 80મો સ્વતંત્ર પર્વ બોટાદ જિલ્લા ખાતે ઉજવવામાં આવ્યો છે, જેમાં માનનીય શિક્ષણ મંત્રી અને બોટાદ જિલ્લાના પ્રભારીના અધ્યક્ષસ્થાને આ બોટાદ જિલ્લાનો સ્વતંત્ર પર્વ ઉજવવામાં આવ્યો છે. સાથે ત્રણે અમે ધારાસભ્ય શંભુનાથ પ્રસાદજી, કાળુભાઈ ડાભી, સૌ પદાધિકારીઓ, બોટાદની જનતા, સૌ વિદ્યાર્થી દ્વારા સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે. અને આજે બોટાદની મારી જનતાને, ગુજરાતની જનતાને, દેશની જનતાને એક જ સંદેશો આપવા માગું છું ધારાસભ્ય તરીકે કે ભાઈ, આઝાદી આપણે એમને નથી મળી. હજારો શહીદોના લોહી રેડાણા છે, ત્યારે આપણને આઝાદી પ્રાપ્ત થઈ છે. ત્યારે આઝાદીને બચાવવા માટે આપણે સૌ રાષ્ટ્રભક્ત તરીકે વળીએ અને સાથોસાથ વ્યસન મુક્ત બનીએ, એવો એક યુવાનોને સંદેશો પાઠવવા માગું છું.
આજે રાધનપુર તાલુકા કક્ષાનો સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કલ્યાણપુરા ગામની દેવપુરા પ્રાથમિક શાળામાં કરવામાં આવી. ગ્રામજનો, તાલુકા વહીવટીતંત્રના અધિકારીઓ, કર્મચારીઓ સૌ અંશભેર ભાગ લીધો. બાળકોએ સરસ મજાના સાંસ્કૃતિક કાર્યક્રમો ઉપસ્થિત કર્યા અને ગામમાં અને શાળાના પરિસરમાં એક રાષ્ટ્રપ્રેમનો માહોલ ઊભો કર્યો. આ પ્રસંગે જે પ્રવચનો થયા અને આપણે સૌએ જે આહ્વાન કર્યું એમાં એક મુખ્ય રહ્યું કે આજે આપણે સૌ આપણને આઝાદી જે વારસામાં મળી છે એને આગળ વધુ મજબૂત કરવા અને વધુ વિકસિત કરવા માટે સૌ પ્રયત્નશીલ રહીએ. સૌ નાગરિક પોતાની જવાબદારી સમજે અને આપણા ભારતને વધુ સશક્ત કરવા સૌ પ્રયાસશીલ રહીએ તેવો સંદેશો આપણે સૌએ આપ્યો છે. ઉત્તર ગુજરાત રોહિત સમાજ સેવા ટ્રસ્ટ રાધનપુર ભાડિયા બસ સ્ટેશનની સામે મોજે નાનાપુરા આજરોજ શ્રી સ્વામી સચ્ચિદાનંદ ગાયત્રી વિદ્યાલય સ્કૂલમાં 15મી ઓગસ્ટ કાર્યક્રમ યોજાયો. 80મો સ્વાતંત્ર્ય દિવસ ઉજવણીભર બાળકોએ બહુ સારા ઘણા પ્રકારના જે મહાનુભાવોના દાખલાઓ આપી, સ્ટંટો કરી, ઘણી બધી દેશભક્તિની ઉજવણી કરી અને બહુ ઉજવણી સારી કરી અને બેસ્ટ આજે આપણો દેશ આઝાદ થયો એ આઝાદી પર્વ વિશે બહુ જ સારો પ્રોગ્રામ કરવામાં આવ્યો. હું રણછોડભાઈ દુદાભાઈ મકવાણા, મૂળ ગામ સિનાડ, હાલ ગાંધીધામ પ્રમુખ તરીકે ઉત્તર ગુજરાત રોહિત સમાજમાં છેલ્લા 3 વર્ષથી પ્રમુખ તરીકે છું. જય હિન્દ.